हेलो दोस्तों, वेलकम टू माय यूट्यूब चैनल। केम छो बधा मजामां दसो। तो जय श्री राम અને તમારું ફરીવાર સ્વાગત કરી નાખ્યું છે મારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે કઈ જવાના છે અને કયા મંદિરે જવાના છે। તો દોસ્તો, આપણે જવાના છે સાવરિયા શેઠના મંદિરે। તો બન્યા રહેજો બ્લોગમાં અને ખૂબ જ મજા આવશે દોસ્તો। અને સાવરિયા શેઠના દર્શન કરશું અને ત્યાં કેવું છે એ પણ તમને હું બતાવવાની કોશિશ કરીશ। તો જોડાઈ લેજો મારા બ્લોગમાં, ઓકે। અને મળીએ, ચલો। ચેનલમાં અને નવો ફોન લઈ લીધો છે આપણે। તો દોસ્તો, આજે બહાર ફરવા જવાનું થયું છે મારે। કાલુ કલોટો આ તો હંગાતે તો મારો જીગરનો કટકો। તો બન્યા રહેજો, મજા આવશે, ઓકે। તો આડી આપણે નગરમ કાલથી પેલા ભાઈને ગાઈસ ભૂલે પડી ગયા હતા અમે। હા બા, આ કાળું લીધે આ મેપ જોવે છે પાછો અમારે। તો પાછા સીધે રસ્તે ચડી ગયા છે, ઓકે। તો ફાઇનલી દોસ્તો, અમે હવે લોકેશન ઉપર આવી ગયા છે ને હોટલ પર ચા પીવા ઊભા રહ્યા છે। અમારે ભાઈ બગાહો મારે છે ને એટલે એ બગાહો કેમ મારે છે? તો બરોબર બગાસા મારે છે ને હોટલે આવી ગયા છે અમે ચા। ફાઇનલી દોસ્તો, ચા ને બિસ્કુટ કરી નાખ્યો છે અમારા ભાવેશભાઈ। મને એક બિસ્કટ આપ્યું અને એ છે ને આખું અડધું પેકેટ ખાઈ ગયો। સાચું બોલજે, હા મોડું બતાડ પણ એ બા, એટલે આખું બિસ્કટ એક ખાઈ ગયો અને અમને અડધું માં આપ્યું। ગદ્દારી કરી આપણી જોડે ભાઈ। તો દોસ્તો, એક ભાવેશભાઈની સૂચના સાંભળી લો। પેલું આ ઠૂઠું દેખે ને હિવા, એને કંઈક ભાવેશભાઈ બે શબ્દ કહે છે, બોલો ભાવેશભાઈ। રસ્તાની વચ્ચે રાખવાથી અકસ્માતમાં એક્સિડન્ટ થઈ શકે છે, તો કાપવાનું હતું ને સાઈડમાં તો છે પણ કાપવાનું હતું ને, હા ઓકે। આ ઠૂઠું એ આવ્યું સાંભળ્યું, ઓછું દેખાય છે વધારે બજેટ નહીં મેં આપણી જોડે નહીં, આઈફોન લઈ લેતા। ગેસ પેટ્રોલ પંપ આવી ગઈ છે પેટ્રોલ। અરે આદિલ ભાઈ क्या कर रहे हो? બધે બંધ હતા પણ ચાલુ છે પેટ્રોલ પંપ। દોસ્તો, તમે પણ રાજસ્થાનમાં આવો છો તો પેટ્રોલનો ભાવ 10 રૂપિયા વધારે છે, તો પુરાઈ લઈને આવું। પેટ્રોલ પંપ આ કોઈ જગ્યાએ જાગતા નથી અને જાગે છે તો પેટ્રોલ નથી મળતું, આવું થાય છે। એટલે આપણે તમારું કામ કરીને જ આવવું જરૂરી છે। શું કીધું લા? છે કે નહીં મેમ? કે સીએનજી ની મેમ? સારું તો નીકળીએ આપણે, બીજું શું નહીં હોય તે। વાંધો નહીં, પેટ્રોલ છે તો ચાલી જશે। તો દોસ્તો, તમને પણ ફરવા જવાનો મજા આનંદ મળતો હોય અને ફરવા જવાની ઈચ્છા થતી હોય તો દોસ્તો, આપણને ખબર ના હોય તો લોકેશન નાખી લેવાનું, તો આપણને ડાયરેક્ટ રસ્તો મળી જાય છે દોસ્તો। અને લોકેશનથી આપણે વહેલા જલ્દી પહોંચી જઈએ છીએ અને આપણો ટાઈમ પણ નથી બગડતો। તો દોસ્તો, જો આ લોકેશન નાખી દીધું હતું અમે અને સીધા સાવરિયા શેઠ જ પહોંચી ગયા હતા। અને દોસ્તો, ઝાકળ બહુ પડે છે અને ધુમ્મસ બહુ પડે છે તો અમને દેખાતું નહોતું, તો અમે ધીમે ધીમે ગાડી ચલાવીને આગળ વધ્યા। તમે જોઈ શકો છો કેટલો ઝાકળ પડે છે દોસ્તો। ધુમ્મસ બહુ પડી રહ્યું છે, કંઈ દેખાતું નથી આપણને, તમે જોઈ શકો છો। તો દોસ્તો, જોઈ શકો છો 3 વાગી ગયા છે અને મેં સાવરિયા શેઠના દર્શન કરવા જવાના છે, તો મજા આવશે, બન્યા રહો। અને અમારા કાકા બાકા બધા તાપવા બેઠા છે, ચાય પીએ, રજવાડી ચા, તો મજા આવશે। ચાલો બન્યા રહેજો, ઓકે। 3 વાગી ગયા છે, સાવરિયા શેઠ દર્શન કરવાના।
તો મજા આવશે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે સાવરિયા સેટ દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો મોટું બોર્ડ મારી મેળવ્યું છે શ્રી સાવરિયા શેઠ આપણું કી પાવન નગરી મેં. તો જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ દોસ્તો, અને જેટલું બને ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. તમને તો ફાઇનલી દર્શન કરવા અમે આવી ગયા છે સાવરિયા શેઠના. અમે ભાઈસભાઈ બધા, અમારા ભાઈસભાઈ ચાલે છે. તો ફાઇનલી દોસ્તો સાવરિયા શેઠના દર્શન કરી લીધા છે, અને તમે પણ દર્શન કરી લો. અને કમેન્ટમાં લખી દેજો જય સાવરિયા શેઠ, માગે તે આપે એ મારું સાવરિયા શેઠ દોસ્તો. તો મસ્ત મજાની મૂર્તિ મનોહર છે, અને અમે દર્શન કર્યા છે, અને તમે પણ જઈ આવો તો મજા આવશે દોસ્તો, અને ખૂબ જ મજા આવશે. અને વિડીયોને લાઈક કરી દેજો. સોરી ફાઇનલી દર્શન કરીને આવી ગયા છે દોસ્તો. મસ્ત મજા આવી ગઈ છે, મસ્ત મજાની મજા પડી ગઈ છે. તો બ્લોગ કે લાગ્યો એ પણ કહેજો. ઓકે, एक अलग स्टैंड में गाड़ी में चलो તો દોસ્તો આ ઢગલા કર્યા છે બધા લોકો બાધા લે છે અને માનતા રાખે છે, એના ઢગલા છે દોસ્તો. અને એક બીજી વાત દોસ્તો, સાવરિયા સેટમાં બહુ સફાઈ બહુ સારી રાખે છે. તો તમે જોઈ શકો છો, અને મસ્ત મજાનું કોતરણી કામ પણ કરી નાખ્યું છે મંદિરમાં. તો હજુ અડધું કામ ચાલુ છે એવું લાગે છે દોસ્તો, અને જોઈ શકો છો તમે મસ્ત મજાનું કેટલું કોતરણી કામ કરી નાખ્યું છે. અને આવા મંદિરમાં જવાની ખૂબ જ મજા આવે છે દોસ્તો. અને અમે ગયા હતા, અને મસ્ત મજાનું અમને તો દોસ્તો એકો વાળા પાછળ જાય ને ટુ વ્હીલ વાળા આગળથી જામથી ગયેલું છે. હવે અમે એમની વાટ જોઈને બેસી રહ્યા નહીં, આ હમુન જોતા ફરે છે. આવે જોણા કેટલી વાર કરે છે ખબર નહીં. ભૂખ લાગી છે ને આ હોટલમાં બેઠા છે જમવા. આવે એટલે તમને ડીશના દર્શન કરાવી દઉં. ચલો પણ બન્યા રહેજો બ્લોગમાં. ગાડીનો ડ્રાઈવર જુઓ તમે, પડી હશે પણ અમે જાગીએ.